હવે વાત ચાંદીની કરી લઈએ તો ચાંદીના ભાવમાં ફરીવાર ધરખમ વધારો થયો છે। 1 કિલો ચાંદીના ભાવ 2.5 લાખને પાર પહોંચી ગયા છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,52,000 થઈ ગયો છે। ચાંદીના ભાવ 2.5 લાખને પાર થઈ ગયા। 1 કિલો ચાંદીના ભાવમાં આજે 13,000 રૂપિયા જેટલા વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,41,000ને પાર પહોંચી ગયો છે। સોનું અને ચાંદી ખરીદવું હવે સામાન્ય લોકો માટે તો મુશ્કેલ બની ગયું છે। વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, હાલમાં જે ચાંદીનો ભાવ છે તેની પાછળના શું કારણો છે અને ઝવેરીઓ શું કહી રહ્યા છે, તેનાથી ગ્રાહકોના વધારો થયો છે કે ઘટાડો થયો છે માંગમાં? ચોક્કસથી પંકજ, જે ચાંદીમાં છે તે આજે બજાર ખુલતાની સાથે જ 13,000 રૂપિયા જેટલો વધારો થયો છે। હાલ જે ચાંદી છે તે 2,52,000 ને પાર પહોંચ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ગઈ 22 ડિસેમ્બરે જ આ જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી હતી કે ચાંદી છે તે 2.5 લાખ ને પાર પહોંચશે। ત્યારે આજે ફરી એક વખત જે છે ન્યૂઝ 18 ગુજરાતી તે કોમ્યુનિટી ન્યૂઝમાં વખત અગ્રેસર રહ્યું છે। ખાસ કરીને આજના જે ભાવ વધ્યા છે, ભાવ વધવા પાછળના જે વૈશ્વિક કારણો સૌથી મોટા જવાબદાર છે, જેમાં ડોલર સામે જે રૂપિયો નબળો પડી રહ્યો છે। આ ઉપરાંત જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે જગ્યા છે તેમાં પણ ચાંદીનો ઉપયોગ છે તે વધ્યો છે। આ સિવાયના અનેક વૈશ્વિક કારણો એવા જવાબદાર છે કે જેના કારણે ચાંદીના ભાવ વધ્યા છે અને હજુ આગામી દિવસોમાં પણ આ તેજી છે તે યથાવત રહેવું જે છે ઝવેરીઓ કહી રહ્યા છે। ખાસ કરીને રાજકોટની ચાંદી બજાર છે તે દેશભરમાં વખણાય છે। અહીંની જે ચાંદીના દાગીના છે તે દેશના અલગ અલગ રાજ્યોમાં જતા હોય છે, ત્યારે ક્યાંક ચાંદીના ભાવ વધતા ગ્રાહકો પણ ઘટ્યા છે અને ક્યાંક ચાંદી બજારમાં પણ ક્યાંક અત્યારે મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો ચાંદીનો ભાવ જે રીતે વધી રહ્યો છે, ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે ચાંદીની ખરીદી।